જય સિયારામ. શ્રી હનુમાન ટેકરી સેવા સંસ્થા ડિંડોલી મુખ્ય કેન્દ્રના જસ્સુભાઈના બધાને રામ રામ. ગત વર્ષની જેમ આ વર્ષે આપણે શ્રી નબદા પરિક્રમા કરવા માટે 16/4/2026 ગુરુવારના રાત્રે 10 વાગે ડિંડોલી ઉમિયામાં મંદિર ગોકુલધામથી લશ્કરી બસો ઉપડશે. તેમાં તમારે બધાને 10 વાગે ઘરેથી સ્નાન કરીને આવવાનું છે. પછી આપણે તો 3 વાગે પહોંચી જઈશું. 3-3:15 વાગે ત્યાં રામપુરા ગામ છે, રણછોડરાય મંદિરના દર્શન કરીને આપણે નર્મદા પરિક્રમા ઉપાડીશું. એમ કરતાં નર્મદા પરિક્રમા આખી 3 કલાકની છે. ત્યાં વચમાં બોટ આવશે. બોટના 30 રૂપિયા કે 50 રૂપિયા તમારે આપી અને એ મૈયાની આપણે કિનાર ઉપર સામે જવાનું છે. પછી ધીરે ધીરે કોઈ 9 વાગે પૂરી કરે, કોઈ 10 વાગે કરે, કોઈ 12 વાગે પૂરી કરે, કંઈ વાંધો નહીં. બધા આપણે જ્યાંથી આપણે નર્મદા પરિક્રમા ઉપાડી હતી રામપુરા ગામ રણછોડરાય મંદિરથી એ બધા આપણે ભેગા થઈશું. ત્યાં ભોજન પ્રસાદ લઈ અને બધા 1 કલાક 1.5 કલાક આરામ કરીશું. ત્યાંથી આપણે બપોરે 1:30 વાગે લશ્કરી બસમાં બેસી જવાનું છે. તો વળતા આપણે શ્રી ગાયત્રી શક્તિપીઠ વર્ષો આદિ અનાદિ મંદિર છે તેના દર્શન કરીશું. બાજુમાં હજારો વર્ષ જૂનું હર્ષિત માતા શક્તિપીઠ મંદિર છે, તેના આપણે દર્શન કરીશું. પછી તેથી 5 વાગે લગભગ આપણે પહોંચીશું ગુમાનદેવ હનુમાન દાદા મંદિર. હજારો વર્ષ મંદિર જૂનું છે, મંદિરનું બહુ તેજ છે. ગત વર્ષે આપણે ત્યાં હનુમાન ચાલીસા કર્યા હતા. આ વર્ષે પણ આપણે હનુમાન ચાલીસા કરશું, રામધૂન કરશું અને બધાને મોહનથાળ અને ભૂસાનો પ્રસાદ આપી અને પછી પાછા આપણે સુરત આવવા માટે લશ્કરીમાં બેસી જઈશું. તે પછી આપણે અહીંયા લગભગ 7 થી 9 વાગે આપણે અહીંયા આવી જઈશું સુરત. આ પરિક્રમા કરવાનું મહત્ત્વ તમને સમજાય એ માટે થોડીક વાત કરું તમને. આખી પરિક્રમા નર્મદા 3800 કિલોમીટરની છે. એ માતાએ મને નિમિત્ત બનાવ્યો હતો અને 3 વર્ષ 13 મહિના અને 13 દિવસની પરિક્રમા કરવાની આવી. તે ઘણી બધી વિશાળ છે. ઘણો આનંદ અને અનુભવ એવા મળે કે જિંદગીનો એક અમૂલ્ય સમય તમે આપી શકો તો આ કરવા જેવી છે. પણ ના કરી શકો તો આ ઉત્તર વાહિની 1 દિવસની પંચકોશી પરિક્રમા કરો તો આખી પરિક્રમા કરવાનું આપણને પુણ્ય મળે છે. આ પુણ્ય એવું નહીં કે તમને પરિક્રમા આવ્યા અને તમે ભાગમ ભાગ કરીને આવી ગયા, એવું નહીં. વચમાં હજારો વર્ષ જૂના મંદિરો આવે છે, એના દર્શન કરવાના, મંત્ર જાપ કરવાના અને સાયન્સ સાથે પરિક્રમા કરવાની છે.